પ્રકરણ 3 બારાખડી પર સે વાક્યો. બારાખડી પરથી વાક્યો. ચિત્રો જોઈને વાક્ય પૂર્ણ કરી બાજુમાં લખો. શું સૂચના લખી છે? ચિત્રો જોઈને વાક્યો પૂર્ણ કરી બાજુમાં લખો. અહીં તમને વાક્યો આપેલા છે અને વચ્ચે ચિત્રો પણ આપેલા છે. તો તમારે વાક્યોની સાથે ચિત્રોને જોડીને વાક્ય પૂર્ણ કરવાનું છે અને અહીં બાજુમાં લખવાનું છે. તો ચાલો આપણે જોઈએ. પહેલું વાક્ય, મામા, પછી આ શાનું ચિત્ર છે? ગાજરનું. પછી ખા રહે હે, તો વાક્ય બનશે મામા ગાજર ખા રહે હે. તો આપણે અહીંયા લખી દેવાનું મામા ગાજર ખા રહે હે. ત્યાર પછી આગળનું વાક્ય, માતા, અહીં શાનું ચિત્ર છે? ગણપતિ. કા ભજન કરતી હે, તો શું વાક્ય બનશે? માતા ગણપતિ કા ભજન કરતી હે. તો આપણે અહીં બાજુમાં વાક્ય લખીશું માતા ગણપતિ કા ભજન કરતી હે. ત્યાર પછી આગળનું વાક્ય, રાધા કે હાથ મેં, આશાનું ચિત્ર છે? ઢીંગલીનું. તો એને શું કહેવાય? ગુડિયા. પછી હે, તો વાક્ય બનશે રાધા કે હાથ મેં ગુડિયા હે. તો આપણે અહીં વાક્ય લખી દેવાનું રાધા કે હાથ મેં ગુડિયા હે. ત્યાર પછી આગળનું વાક્ય, છાયા, આશાનું ચિત્ર છે? તોરણ. બાંધ રહી હે, તો વાક્ય બનશે છાયા તોરણ બાંધ રહી હે. તો આપણે અહીં લખી દેવાનું છાયા તોરણ બાંધ રહી હે. ત્યાર પછી આગળનું વાક્ય, સાહિલ, આશાનું ચિત્ર છે? સફરજનનું. તેને શું કહેવાય? સેબ. ત્યાર પછી ખા રહા હે, તો શું વાક્ય બનશે? સાહિલ સેબ ખા રહા હે. તો આપણે અહીં વાક્ય લખવાનું છે બાજુમાં સાહિલ સેબ ખા રહા હે. ત્યાર પછી આગળનું વાક્ય, દાદા, આશાનું ચિત્ર છે? ચશ્માનું. તો ચશ્માને હિન્દીમાં કહેવાય એનક. તો દાદા એનક પહન રહે હે. શું વાક્ય બનશે? દાદા એનક પહન રહે હે. તો આપણે અહીં બાજુમાં વાક્ય લખવાનું છે દાદા એનક પહન રહે હે. ત્યાર પછી આગળ, માલી, આશાનું ચિત્ર છે? ફૂલનું. ત્યાર પછી ચૂન રહા હે, માલી ફૂલ ચૂન રહા હે. આપણે બાજુમાં વાક્ય બનાવીશું માલી ફૂલ ચૂન રહા હે. ત્યાર પછી આગળનું વાક્ય, આશાનું ચિત્ર છે? મોર. તો મોર છમ છમ નાચતા હે. શું વાક્ય બનશે? મોર છમ છમ નાચતા હે. તો આપણે બાજુમાં લખવાનું છે મોર છમ છમ નાચતા હે. બરોબર. ત્યાર પછી આગળનું વાક્ય, નાવિક, આશાનું ચિત્ર છે? હોડીનું. તો હોડીને શું કહેવાય હિન્દીમાં? નાવ. બરોબર. ત્યાર પછી આગળ, ચલા રહા હે, નાવિક નાવ ચલા રહા હે. તો આપણે અહીં બાજુમાં વાક્ય લખવાનું છે નાવિક નાવ ચલા રહા હે. ત્યાર પછી આગળનું વાક્ય, લોમડી, આશાનું ચિત્ર છે? દ્રાક્ષનું. તો દ્રાક્ષને હિન્દીમાં કહેવાય અંગૂર. તો લોમડી અંગૂર તક પહોંચ ન પાઈ. લોમડી અંગૂર તક પહોંચ ન પાઈ. ત્યાર પછી આગળ, મેં, આશાનું ચિત્ર છે? ચોપડી. તો એને કહેવાય કિતાબ. મેં કિતાબ પઢ રહા હું. તો આપણે વાક્ય બાજુમાં લખીશું મેં કિતાબ
पढ़ रहा हूँ। શું વાક્ય લખવાનું છે? मैं किताब पढ़ रहा हूँ। તો ચાલો આપણે ફરીથી એકવાર વાક્ય બનાવીએ. તો મામા ગાજર ખા રહે હે. તો આપણે એ લખવાનું મામા ગાજર ખા રહે હે. ત્યાર પછી બીજું વાક્ય માતા ગણપતિ का भजन करती है. तो આપણે આ બાજુમાં લખીશું માતા ગણપતિ का भजन करती है. ત્યાર પછી राधा के हाथ में गुड़िया है. राधा के हाथ में गुड़िया है. ત્યાર પછી આગળનું વાક્ય છાયા તોરણ બાંધ રહી है. આપણે અહીં બાજુમાં લખવાનું છે છાયા તોરણ બાંધ રહી है. ત્યાર પછી આગળનું વાક્ય સાહિલ સેબ ખા રહા है. આપણે અહીં બાજુમાં લખીશું સાહિલ સેબ ખા રહા है. ત્યાર પછી આગળનું વાક્ય દાદા એનક પહન રહે है. તો આપણે અહીં લખવાનું છે દાદા એનક પહન રહે है. ત્યાર પછી આગળનું વાક્ય માલી ફૂલ ચૂન રહા है. તો આપણે અહીં લખી દેવાનું માલી ફૂલ ચૂન રહા है. ત્યાર પછી મોર છમ છમ નાચતા है. તો આપણે અહીં લખવાનું છે મોર છમ છમ નાચતા है. ત્યાર પછી આગળનું વાક્ય નાવી नाव चला रहा है. नावी नाव चला रहा है. ત્યાર પછી આગળનું વાક્ય લોમડી અંગુર તક પહોંચ ન પાઈ. તો આપણે અહીં લખવાનું છે બાજુમાં લોમડી અંગુર તક પહોંચ ન પાઈ. ત્યાર પછી આગળ મેં કિતાબ પઢ રહા હું. તો આપણે બાજુમાં લખવાનું છે મેં કિતાબ પઢ રહા હું. આવી જ રીતે તમારે તમારી હિન્દીની ચોપડીમાં ચિત્રો જોઈને વાક્યો સારા અક્ષરે પૂર્ણ કરવાના છે અને વાંચન પણ કરવાનું છે. આજના વિડીયોમાં આપણે હિન્દી વિષયમાં પ્રકરણ 3માં પાઠ્યપુસ્તકમાં પાના નંબર 14 નો અભ્યાસ કરી ગયા. ત્યારબાદ આવે છે આજનું હોમવર્ક. હોમવર્કમાં તમારે હિન્દીની ચોપડીમાં પાના નંબર 14 પૂર્ણ કરો. હિન્દીની ચોપડીમાં તમારે પાના નંબર 14 પર વાક્યો સારા અક્ષરે લખવાના છે અને વાંચન પણ કરવાનું છે. હવે ફરીથી આપણે આગળના વિડીયોમાં મળીશું.